હવે આપણે આગળ જોયું અને અથવાના ઉપયોગ માટેની નોંધો જોઈ. તો હવે આપણે જોવાનું છે કારકો. જોજો તાર્કિક કારક નહીં, ખાલી તારકો. કારકો તો બે પ્રકારના કારકો આવે. એક આવે અસ્તિત્વ કારક અને બીજો આવે વૈશ્વિક કારક. પહેલો આવે અસ્તિત્વ કારક અને બીજો આવે વૈશ્વિક કારક. તો અસ્તિત્વ કારક કોને કહેવાય? કે જેમાં આવો શબ્દ હોય કે જેમાં કોઈક એવું અસ્તિત્વ ધરાવે, કોઈક એવું મળે કે જેથી કોઈક એવું અસ્તિત્વ ધરાવે. ટૂંકમાં કોઈક શબ્દ આવે તો કેવો કારક હોય? અસ્તિત્વ કારક. જેવા શબ્દ સમૂહ આવેલા હોય છે. કોઈક એવું મળે કે જેથી કોઈક એવું અસ્તિત્વ ધરાવે, એટલે કે કોઈક શબ્દ આવે તો અસ્તિત્વ કારક. સામેની બાજુ વૈશ્વિક કારક, તો જેમાં દરેક, બધા જ, સૌ આવા શબ્દો આવે. જેમાં દરેક, બધા જ જેવા શબ્દ સમૂહો આવેલા હોય છે. દરેક, બધા એવા શબ્દ સમૂહ હોય તો વૈશ્વિક કારક. પછી આવે સંકેત. જેનો સંકેત અસ્તિત્વ કારક. આવો સંકેત તમે ક્યાં જોયો હોય? ઊંધો ઈ હોય, આને કહેવાય અસ્તિત્વ કારક. વૈશ્વિક કારક આ તો તમે જોયેલું જ હોય. ઊંધા એ ટાઈપનું હોય. આપણે મેથ્સની બુકમાં જોજો ઓલ એક્સ ઘણી વાર લખેલું હોય ત્યારે આ ટાઈપનું હોય. ઓલ એક્સ, આ નિશાની હોય, બાજુમાં એક્સ કરેલો હોય. કોઈક એક્સ હોય ત્યારે ઊંધો હોય અને બાજુમાં એક્સ હોય. પછી કોઈક પી નું નિષેધ. તો આનું નિષેધ શું થાય? તો પેલા તો કોઈક નું શું થઈ જાય? તો કે દરેક. અને પી નું તો કે નિષેધ પી. બસ સિમ્પલ જ છે. કોઈક પી નું નિષેધ, દરેક નિષેધ પી. એવી જ રીતે ઓલી બાજુ દરેક પી હોય તો એનું નિષેધ, તો દરેક નું શું કરી નાખવાનું? કોઈક. અને પી નું નિષેધ પી. કોઈક નિષેધ પી. રેડી? અસ્તિત્વ કારક એટલે તો કે એમાં કોઈક એવું અસ્તિત્વ ધરાવે જેવા શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે. વૈશ્વિક કારક એટલે તો કે વૈશ્વિક કારક એટલે જેમાં દરેક, બધા જ, સૌ એવા શબ્દ સમૂહ આવેલા હોય છે. પછી એનો સંકેત, અસ્તિત્વ કારકનો સંકેત તો કે ઊંધો ઈ અને વૈશ્વિક કારકનો સંકેત ઊંધો એ. કોઈક પી એનું નિષેધ દરેક નિષેધ પી. ઓલ પી એટલે કે દરેક પી નું નિષેધ કોઈક નિષેધ પી. પછી હવે તમને કહું
કે તમારે કોઈ જાતનું જાજુ વિચારવાનું નથી. આનો એક એક એક્ઝામ્પલ આપો. એક ઉદાહરણ આપું તમને. કોઈક x એવો મળે કે જેથી કોઈક x એવો મળે કે જેથી x² અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ કરી નાખો. એટલે અહીંયા મારે તમને એક શબ્દ કેવો છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8x થાય નું નિષેધ. પહેલા તો કોઈક આવ્યું તો આ કયો કારક આવે? તો કે અસ્તિત્વ કારક. કોઈક આવ્યું તો અસ્તિત્વ કારક. હવે એનું નિષેધ લખી જો. તો નિષેધમાં નિયમ મુજબ પહેલા તો કોઈકનું દરેક કરવાનું અને p નું નિષેધ p. તો કોઈકનું તો દરેક x માટે કોઈકનું દરેક થઈ ગયું. x² does not greater than or equal to 8x થઈ ગયું નિષેધ. તમને એમ કે x² greater than or equal to 8x નો નિષેધ લખો તો x² does not greater than or equal to 8x અથવા આને બીજું આમે લખાય. આ એનું નિષેધ જ થયું ને, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે કા સમાન છે અને કા x² મોટા છે. એનું ઊંધું કરી નાખો તો કે 8x મોટા થાય કે નહીં? રેડી? ઊંધું લખીએ ભાઈ. પ્રત્યેક x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8x માટે પ્રત્યેક, અહીંયા પ્રત્યેક શબ્દ આવ્યો, પ્રત્યેક દરેક બધા પ્રત્યેક x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8x માટે x અસ્તિત્વ ધરાવતો x મળે નહીં. થઈ ગયું નિષેધ. રેડી? પછી પ્રત્યેક x માટે x માટે 2x બેકી સંખ્યા છે. તો પેલા કારક ઓળખી કે પ્રત્યેક આવ્યું તો વૈશ્વિક કારક. હવે વૈશ્વિક કારક, હવે આનો નિષેધ લખી. કોઈક x એવો મળે કે જેથી 2x એ બેકી સંખ્યા નથી અથવા બેકી સંખ્યા ન થાય. કોઈક x એવો મળે અથવા એમ લખાય 2x એ બેકી સંખ્યા થાય તેવો કોઈક x મળતો નથી. એમ લખાય ને. જોજો 2x બેકી સંખ્યા થાય તેવો કોઈક, પ્રત્યેકનું કોઈક x મળતો નથી એટલે નિષેધ થઈ ગયો. હે કોઈક x માટે આમ લખી તો હાલે. x બેકી સંખ્યા નથી. જો બે રીતે લખાય. કોઈક x માટે, પ્રત્યેકનું કોઈક x માટે 2x બેકી છે, બેકી નથી. થઈ ગયું નિષેધ થઈ ગયું. આમ પણ લખાય જોવો બીજી રીતે. 2x એ બેકી સંખ્યા થાય તેવો કોઈક x મળતો નથી અથવા કોઈક x અસ્તિત્વ ધરાવે નહીં. રેડી? બે રીતે લખાય પણ આપણને સરળ પડે એ રીતે. નિયમમાં ફેરફાર નહીં. નિયમ એવું કે કોઈક p હોય તો કોઈકનું દરેક અને p નું નિષેધ p.
ઓલ પી નું નિષેધ કે તો ઓલ નું કોઈક પી નું નિષેધ પી. રેડી? જોઈએ વ્યવસ્થિત રીતે, પછી આપણે આગળ વધી. આગલા લેક્ચરમાં આપણે શું કરવાનું થાય? આગલા લેક્ચરમાં હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે, બહુ મજા આવે, પ્રેરણ આવે છે. આગલા લેક્ચરમાં જોઈએ આપણે પ્રેરણ.